હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS સર્જન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 6 વિજ્ઞાનની અંદર નિયંત્રણ અને સંકલન એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે જે 2020થી 2025 સુધી 5 વર્ષની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે ને એ આજે સમજવાના છે. ને 99.99% આની અંદરથી જ પ્રશ્નો આવશે. આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ચલો, તો વિદ્યાર્થીઓ એટલી નમ્ર વિનંતી તમને કે જો એક વખત આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી વિડીયો શેર પણ કરો, વોટ્સઅપમાં લિંક મૂકી દો અને લાઈક કરો. ચલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન શું કહે છે આપણને કે આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે. જે 2020થી 23માં પૂછાઈ ગયો. શાની કમીથી ગોઈટર રોગ થાય છે? તો કે આયોડિનની કમીથી. મેં જવાબ લખી માર્યા છે, અહીંયા જવાબ બધા લખી જ માર્યા છે અને આ રીતનું જ કરશું કે ડાયરેક્ટ તમારે લખી દેવાનું. પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. સમજો, પરાવર્તી ક્રિયાનું સંચાલન ક્યારે હૃદય દ્વારા થાય? હૃદય અહીંયા પરાવર્તી ક્રિયા મગજ સાથે સંકળાયેલી છે ને. પરાવર્તી ક્રિયા એટલે કે તમને આખું પરાવર્તી કમાન આ ચેપ્ટર આખું વિડીયોમાં ભણાયું છે. પરાવર્તી કમાનની અંદર તમને બધું ભણાયું છે. પરાવર્તી ક્રિયા એ મગજ, કરોડરજ્જુ એની સાથે સંકળાયેલી ક્રિયા, હૃદય સાથે તો એની કોઈ જ લેવા દેવા નથી. તો ચલો, આ વિધાન ખોટું. મસ્તિષ્ક મેરુજળ આ યાદ રાખજો. મસ્તિષ્ક મેરુજળ મગજને આંતરિક આંચકા સામે રક્ષણ આપે છે. તો રાઈટ, આ 2021માં પૂછાઈ ગયું, આ 2020માં પૂછાઈ ગયું. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ, એક આ યાદ રાખી દેવાનું કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ શુક્રપિંડની અંદર થાય છે. જે 2021માં પૂછાઈ ગયું. તમે જોજો, આની અંદરથી મોસ્ટ ઓફલી બધા પ્રશ્નો તમારે જે છેલ્લે કોષ્ટક આપ્યું છે ને, તમને મેં વિડીયોમાં પાર્ટ 5માં 5મા ભાગની અંદર કોષ્ટક આપ્યું છે, એની અંદર જ થી જ આ બધા પ્રશ્નો નીકળ્યા છે. તમને એ સમયે કહ્યું હતું કે આ મોસ્ટ આઈએમપી છે. લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? તો લંબ મજ્જા દ્વારા અનૈચ્છિક ક્રિયાનું નિયમન થાય, જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ અને ઉલટી. ચલો, પછી ખોટી જોડ શોધો. હવે ખોટી જોડ શોધવાની છે આની અંદરથી. ચલો, ખોટી જોડ કઈ છે? આયોડિન તો થાઇરોઇડ ગ્રંથિ, આ તો સાચી જોડ છે. ઇન્સ્યુલિન તો રુધિરની શર્કરાનું નિયમન કરે, એ વાત પણ સાચી છે. પિટ્યુટરી ગ્રંથિ તો સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી અંતઃસ્રાવ, એ પણ સાચું છે. તો ખોટું કયું? તો અંડપિંડ એ ચયાપચયની ક્રિયાનું નિયમન કરે. ચલો વિચારો, શું અંડપિંડ ચયાપચયની ક્રિયાનું નિયમન કરે? ક્યારેય કરે અંડપિંડ ચયાપચયની ક્રિયાનું નિયમન? તો ના કરે. તો આ અંડપિંડની ક્રિયા કઈ? અંડપિંડનું કાર્ય શું? આ જોડ ખોટી છે, પણ એનું કાર્ય શું અને ચયાપચયની ક્રિયાનું નિયમન કરે કોણ? ચલો મને જવાબ આપો. આ જોડની તો ખોટી છે. તો અંડપિંડનું કાર્ય શું? તો અંડપિંડ એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. અંડપિંડ આવે ને એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. અને ઇસ્ટ્રોજન એ શું કરે? તો માદાની અંદર પ્રજનનાંગોનો વિકાસ કરે, એના માસિક ચક્રનું નિયમન કરે. અને ચયાપચયની ક્રિયાનો નિયમ, તો કે ચયાપચયનું ક્રિયાનું નિયમન કોણ કરે? તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. અને થાઇરોઇડ ગ્રંથિ એને મુક્ત કરે છે. આ યાદ રાખવાનું. એક જ કોષ્ટકના મોસ્ટ ઓફલી પ્રશ્નો છે આની અંદર. બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં ખાલી જગ્યા અંતઃસ્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે. તમને ભણાયું હતું કે વામનતા માટે તો ગ્રોથ હોર્મોન્સ એટલે કે GH એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ શું કરે? વામનતા માટે જવાબદાર છે. કે જો આનો સ્ત્રાવ થાય, લિમિટ માત્રામાં થાય કે જેટલી જરૂર હોય એટલો થાય તો વૃદ્ધિ આપણા જેવી નોર્મલ હોય. પણ જો વધારે થાય તો વધારે હાઈટ બની જાય. જો વૃદ્ધિ ઓછી થાય આનો સ્ત્રાવ ઓછો થાય તો વૃદ્ધિ વામનતા થઈ જાય. એટલે કે જે નાના લોકો હોય ને, વામન લોકો, જેમની હાઈટ ટૂંકી હોય, એનું કારણ છે જવાબદાર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH ગ્રોથ હોર્મોન્સ. જ્યારે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવે છે? સમજો, એડ્રીનાલિન ઉત્સેચક, એડ્રીનાલિન અંતઃસ્રાવ એ શું કરે? તો એ રોય આપણા શરીરની અંદર આકસ્મિક એટલે કે
લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. આખું તમને એક થિયરીમાં સમજાવેલું છે. આગળના વિડીયો જોશો તો આની અંદર પરફેક્ટ ખબર પડી જશે અને યાદ રાખી દેજો. એક્ઝામ સમયમાં તો ડાયરેક્ટ આને યાદ રાખી જ દેજો, પછી આગલા વિડીયો જોવા ના જવાય. તો આ જોઈ જ લેજો અને યાદ કરી દેજો આને. ચલો હવે શું કહે છે કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. વનસ્પતિની અંદર અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયો છે? તો એબ્સિસિક એસિડ. પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? આપણા પાછલા મગજની અંદર કયો ભાગ કે જે શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો અનુમસ્તિષ્ક ભાગ. અનુમસ્તિષ્ક. આની અંદર એક એ રીતનો ફેરવીને પણ પ્રશ્ન પૂછે કે અનુમસ્તિષ્કનું કાર્ય શું? તો કે શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર. ઓકે, જોડકા. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ તો શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે. જો આનો આ પ્રશ્ન અહીંયા આવી ગયો. અહીંયા આવ્યો કઈ સાલમાં પૂછવાનો? 2021ની અંદર. અહીંયા 2024ની અંદર. આ 2024ની અંદર એના જ પ્રશ્નો રિપીટ થતા હોય. થાઇરોક્સિન અંતઃસ્રાવ એ શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે અને ઇસ્ટ્રોજન એ સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કરે. શું કરે? સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ. આ જો આનો પ્રશ્ન અહીંયા આવી ગયો ને, આ જ પ્રશ્ન અહીંયા આવ્યો. સેમ ટુ સેમ એને પૂછવું હોય તો આપણે એ રીતના પ્રશ્નો લીધા છે ને કે કોઈ એક પેપરમાં ચલો કે 2021ની અંદર પૂછાઈ ગયું, એના જેટલા બનતા હોય ને જવાબ, એના જેટલા પ્રશ્નો બનતા હોય બધા અહીંયા સમજાઈ દઈશ. પછી તમારે વિચારો કે એના 12 કોઈ પ્રશ્ન આવે જ નહીં, ગમે ત્યારે આવે પણ આવે જ નહીં. જે છે તમને આવડતું જ હશે અહીંયાથી. ચલો, કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આઈ એટલે આયોડિન, આનું નામ છે આયોડિન. આઈ એટલે આયોડિન, આઈનું નામ છે આયોડિન. ચલો, કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. એનાથી કયો રોગ થાય છે? તો ગોઈટર. કયો રોગ થાય છે? ગોઈટર. ચલો, બીજું શું કહે છે? જોડકા. સાયટોકાઇનિન. આ સાયટોકાઇનિન જે એનું કામ શું છે? સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવનું કામ શું છે? તો સાયટોકાઇનિન ઉત્સેચકનું કામ છે કોષ વિભાજનને પ્રેરે. આ યાદ રાખી દેવાનું, ડાયરેક્ટ યાદ રાખી જ દેવાનું કે કોષ વિભાજનને કોણ પ્રેરે? તો સાયટોકાઇનિન. બીજું, જિબ્રેલિનનું કાર્ય તો પ્રકાંડની વૃદ્ધિ કરે અને એબ્સિસિક એસિડ તો પર્ણ કરમાઈ જાય અથવા વૃદ્ધિ અવરોધે. આ વનસ્પતિનો વૃદ્ધિ અવરોધક અહીંયા આવ્યું ને, જો વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ આપો તો એબ્સિસિક એસિડ. આને વૃદ્ધિ અવરોધક પણ કહેવાય. વૃદ્ધિ અવરોધક પણ કહેવાય. કમ્પ્લીટ. ચલો, બીજું એક ઋણ ભૂ આવર્તનનું ઉદાહરણ આપો. આ એક વિકલ્પમાં આપ્યું હતું કે નીચેનામાંથી કયું ઋણ ભૂ આવર્તનનું ઉદાહરણ છે, પણ આપણે એક એટલી જગ્યાના અભાવથી હું ડાયરેક્ટ જ લઈ લઉં છું, કારણ કે આની અંદર ભૂ આવર્તન પૂછ્યું છે. ઋણ ભૂ આવર્તન એટલે કે ભૂમિ તરફ જતું હોય. ઋણ ભૂ આવર્તનની અંદર સમજો, આ એક ઝાડ છે, આ એના મૂળ છે, આ ભૂ છે. ભૂ આવર્તન એટલે ભૂમિ તરફ જતું હોય ધન કહેવાય. ભૂમિમાં જવું જોઈએ તો નીચે જાય એ ધન, એટલે કે મૂળ એ ધન આવર્તન કહેવાય ને, કહેવાય ધન ભાગ. અને ઉપરની તરફ એની વિરુદ્ધમાં જતો હોય પ્રકાંડ, આ પ્રકાંડ. તો પ્રકાંડ એની વિરુદ્ધમાં જાય તો પ્રકાંડ કેવું કહેવાય? ઋણ ભૂ આવર્તન કહેવાય આને. ઋણ ભૂ આવર્તન. તો આ શું કહેવાય? ઋણ ભૂ આવર્તન. તો પ્રરોહનું ઉર્ધ્વગામી દિશામાં વધવું, એટલે પ્રરોહ એટલે કે આ પ્રકાંડ. આનું બીજું નામ પ્રકાંડ વત્તા પ્રરોહ, આ એક જ કહેવાય. ચલો, જોડકા. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તો પિટ્યુટરી ગ્રંથિ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કોણ કરે? પિટ્યુટરી ગ્રંથિ. બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે. ઇન્સ્યુલિન એને કોણ ઉત્પન્ન કરે? સ્વાદુપિંડ. અને એ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે. શું કરે? શર્કરાના સ્તરનું નિયમન કરે. કોણ કરે? તો ઇન્સ્યુલિન. અને ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થાય? સ્વાદુપિંડમાંથી. ટેસ્ટોસ્ટેરોન તે શુક્રપિંડની અંદર આવે છે અને નર જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. યાદ રાખવાનું કે જો સ્ત્રીઓ આવે ને, તો સ્ત્રીઓની અંદર આવે ઇસ્ટ્રોજન. એક બીજો પણ આવે છે અંતઃસ્રાવ, લગભગ પ્રોજેસ્ટેરોન. એમ બે સ્ત્રીઓની અંદર આવે.
તમારી ચોપડીમાં ઓનલી ઇસ્ટ્રોજન જ આપ્યું છે. તમારે યાદ રાખવાનું ઇસ્ટ્રોજન પૂછાશે પરીક્ષામાં. ઇસ્ટ્રોજન કે સ્ત્રીની અંદર કયો આવે? સ્ત્રી આવે ને તો અંદર આવે ઇસ્ટ્રોજન, અને પુરુષ આવે ને તો અંદર આવે ટેસ્ટોસ્ટેરોન. ચલો કમ્પ્લીટ. ચલો હવે આપણે આગળ થોડા મોટા પ્રશ્નો તરફ જઈએ. ચલો હવે થોડા પ્રશ્નો આપી દઉં તમને ડાયરેક્ટ. હવે આ પ્રશ્નોની અંદર જુઓ તમે, આ એક પ્રશ્ન, 2, 3, 4, 5 અને 6. હવે આની અંદર પ્રશ્નો છે 6, પણ એના જવાબ કેટલા બને છે? જુઓ, ચેતાકોષની રચના આકૃતિ દોરી સમજાવો. ક્યારે પૂછાયો? 2020, 21, 22 ની અંદર પૂછાઈ ગયો. સતત 2020માં પૂછાણો, 21માં પૂછાણો, 22માં પૂછાણો. ચલો હવે બીજું શું પ્રશ્ન કહે છે કે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. એટલે આખો ચેતાકોષ 2023માં પણ પૂછાઈ ગયો. એનો જ પ્રશ્ન રિપીટ થઈ ગયો. થયું. પછી શું પૂછે છે કે ચેતાકોષની આકૃતિ દોરો અને શિખાતંતુનું કાર્ય સમજાવો. 2025ની અંદર. અને ચેતાકોષની વિશે ટૂંક નોંધ લખો. હવે આ લગભગ 2024માં પૂછાયો છે. એક પણ સાલ એવો નથી કે ચેતાકોષ ના પૂછાયો હોય. એટલે ચેતાકોષ એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય. સમજણ પડે. અને આપણે પહેલા વિડીયોની અંદર આ ભણાવ્યું હતું. ચેતાકોષનું પહેલા વિડીયોમાં ભણાવ્યું હતું. હું તમને જો અહીંયા આકૃતિ પણ બતાવું છું કે કેવું ભણાવ્યું હતું. લખાણ પણ આખો બતાવી દઉં છું. જોઈ લો અંદર. પરફેક્ટ. હવે તમારે જો આ ભણવું હોય તો તમારે આપણો પાર્ટ 1 વિડીયો છે ને એ જોવો પડે. પાર્ટ 1 જોવો પડે, જે આ નિયંત્રણ અને સંકલન ચેપ્ટરનો પહેલો વિડીયો બનાવેલો છે, જેની અંદર સંપૂર્ણ ચેતાકોષ છે. ચલો પરફેક્ટ. આટલા સુધી. હવે બીજો પ્રશ્ન આવે છે કે માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો, જે 2022માં પૂછાઈ ગયું. ટૂંકા પ્રશ્નો પણ આમાંથી જ આવશે. હવે સમજો માનવ મગજ વિશે. તો માનવ મગજ વિશે પણ તમને આખું વિડીયોમાં ભણાયેલું છે. એટલે કે આખી થિયરી પહેલાથી જ તમને ભણાયેલી છે. માટે અહીંયા હું તમને એની ફક્ત ક્લિપ આપી દઉં છું. એક ફોટો બતાવી દઉં છું. જુઓ, માનવ મગજની આકૃતિ અને એની થિયરી. વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. જો સમજવું હોય તો આખો જે વિડીયો છે એની અંદર જઈ અને સમજી લેવાનું. ચલો પરફેક્ટ. આટલા સુધી. અને આના પછી આવે છે પરાવર્તી કમાન. પરાવર્તી કમાન એટલે શું? તો પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. પરાવર્તી કમાન આખું સમજી જ લેજો. પરાવર્તી કમાન આખું સમજી લેજો. વિડીયો અંદર જોઈ લેજો. અને પછી જ આગળ એક બીજો પણ પ્રશ્ન આવે, નારણભાઈ કરીને પ્રશ્ન આવે છે અંદર, જેમાં ભલે નારણભાઈ શબ્દ આપ્યો હોય નામમાં, પણ ગમે તે નામ આપે, તમારું નામ આપી દે, એનાથી કોઈ લેવા દેવા નહીં. આપણા શરીરની અંદર દરેક પ્રોસેસ દરેક કોષોની અંદર સમાન હોય, એક જ જેવી પ્રોસેસ થતી હોય. ચલો પરફેક્ટ. સમજણ પડી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ આપણા આ નિયંત્રણ અને સંતુલન ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો મિત્રો ખાસ તૈયાર કરી લેજો આને. ચાલો હવે પ્રશ્ન નંબર 20. એ શું કહે છે કે લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો, જે પૂછાઈ ગયો 2021ની અંદર. તો ચલો હવે આપણે આને ભણવાનું સ્ટાર્ટ કરીએ. ચલો હવે આપણે સમજીએ લડવાની કે દોડવાની ક્રિયાની અંદર, એટલે કે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો, વર્ણવો. હવે સમજો, આપણા શરીરની અંદર તમને પહેલાં જ મેં વાત કરી હતી કે આ ચલો એક રસ્તો છે. અહીંયા તમે આરામથી જતા હોય, કોઈ તૈયારી કરતા હોય, તમે કસરત કરતા હોય તો તમે આમ દોડીને જતા હોય, અથવા કોઈક પાછળ કૂતરું પડ્યું હોય અને ભાગતા હોય તો આમ ફટાફટ ભાગતા હોય ને આમાં. તો આ ક્રિયાની અંદર આપણા શરીરની અંદર ઉર્જા તો જોઈએ. તો આપણા શરીરની અંદર ઉર્જા ક્યાંથી આવે? કઈ ગ્રંથિ આપણને આની અંદર ઉર્જામાં મદદ કરે? એટલે કે લડવામાં કે ભાગવામાં એની અંદર કઈ ગ્રંથિ અસર કરે? તો
તો એડ્રીનાલિન ગ્રંથિ. કઈ ગ્રંથિ આપણને એમાં મદદ કરે? એડ્રીનાલિન ગ્રંથિ. જો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ તે એડ્રીનાલિન ગ્રંથિ ઉત્પન્ન કરે. આપણા શરીરની અંદર રહેલી એડ્રીનાલિન ગ્રંથિ, જુઓ તમે બાજુમાં એડ્રીનાલિન ગ્રંથિ આપી છે, એ આપણા કિડનીની અંદર, આપણી જે કિડની હોય, આપણું જે મૂત્રપિંડ કિડનીની ઉપર એડ્રીનાલિન ગ્રંથિ આવેલી, અને આ એડ્રીનાલિન ગ્રંથિ એડ્રીનાલિન ઉત્સેચક ઉત્પન્ન કરે. આ એડ્રીનાલિન ઉત્સેચક અંતઃસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવ લડવાની કે દોડવાની ક્રિયામાં મદદ કરે આપણને. કઈ રીતે? તેની અસરો કઈ હોય? જ્યારે આપણે દોડતા હોય એટલે આપણે શરીરની અંદર શક્તિની જરૂર પડે. હવે આપણું લોહી શરીરના બધા ભાગોમાં એક સરખા માત્રામાં ઓક્સિજન પહોંચાડે, એક સરખી માત્રામાં ઊર્જા પહોંચાડે. તો હવે શું કરવું પડે? તો એડ્રીનાલિન ગ્રંથિ શું કરે? આપણે દોડતા હોય તો આપણા પગની અંદર તાકાત વધારે જોઈએ. તો આપણા જે પાચન તંત્રને જે લોહીને જેટલું ઓક્સિજન મળતું છે ને, એમાં એડ્રીનાલિન ઉત્સેચક થોડો કાપ મૂકશે અને એને લઈ જશે આપણા પગની અંદર લઈ જશે. એટલે પગની અંદર પછી હૃદયને ધબકવાની શરૂઆત વધારે ધબકે, આમ ધબકારા વધી જાય. એટલે કે ઝડપી લોહી ક્યાં જાય? પગની અંદર જાય. શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય. એટલે ઝડપી તમે શ્વાસ લ્યો, ઓક્સિજન લ્યો, તો એ ઓક્સિજન ક્યાં જાય? પગની અંદર. ત્યાં જઈને ઝડપી ઉર્જા બને, આપણને ભાગવામાં મદદ મળે. આ બધી ક્રિયાઓ કોણ કરે? એડ્રીનાલિન ઉત્સેચક કરે. ચલો, તેની અસરથી આપણું હૃદય ખૂબ ઝડપથી ધબકવા લાગે છે. તેથી આપણા હાથ અને પગના સ્નાયુઓને વધુ તાકાત મળે છે. તે માટે લોહી દ્વારા વધારે ઓક્સિજન પહોંચે છે. જે હું અહીંયા બોલ્યો એ જ મેં લખેલું છે કે આપણે શું થાય? પહેલાં હૃદય ધબકવાની શરૂઆત થઈ જાય એટલે લોહી તાત્કાલિક ઝડપી આપણા એ ભાગની અંદર પહોંચે, પગની અંદર પહોંચે. તેથી આપણા હાથ પગના સ્નાયુઓને વધુ તાકાત મળે અને વધારે માત્રામાં ઓક્સિજન મળે. તે સમયે પાચન ક્રિયા અને ચામડી જેવા બિનજરૂરી ભાગોમાં લોહીનો સપ્લાય ઓછો કરી દે છે અને ત્યાંથી લોહીની નળીઓ સાંકડી થાય છે. હવે સમજો, આપણી અંદર શરીરના જે બીજા ભાગો રહ્યા, જેમ કે પાચન ક્રિયા અને ચામડી, એની અંદર લોહી તો જતું હોય છે ને, તો એ લોહી ઘટાડે એટલે કે તેઓ જે લોહીની નળીઓ રહે ને એ સંકેડાઈ જાય, ભેગી સંકોચાઈ જાય. અને સંકોચાઈ જવાથી એની અંદર લોહી ઓછું જાય. લોહી તો જાય પણ ઓછું જાય. અને જે એનું જે લોહી રહ્યું એ કયો જાય? પગમાં જાય. પાચન તંત્રમાંથી બચાયેલા રુધિર આપણા હાથ પગના મુખ્ય સ્નાયુઓમાં મોકલે છે, જેથી ત્યાં વધુ ઉર્જા મળે છે, ત્યાં વધુ ઉર્જા બને છે. કારણ કે આપણા તે બધા જે લોહી બચાવ્યું છે આપણે આપણા શરીરની અંદર, તે લોહી ક્યાં મૂક્યું? એને પગમાં મૂક્યું. એટલે પગની અંદર ત્યાં એને વધારે ઉર્જા મળે, કારણ કે પગને કામ છે ભાગવાનું, એ ભાગવામાં એને મદદ મળે. છાતીના સ્નાયુઓ સંકોચાય છે, જેથી આપણે ખૂબ ઝડપી શ્વાસોચ્છ્વાસ કરવા લાગીએ છીએ, જેથી શરીરના વધુ ઓક્સિજન મળે. આપણને દોડતા હોય ને આપણે ઝડપી શ્વાસ ચડી જાય. કેમ શ્વાસ ચડી જાય? કારણ કે આપણે દોડવાની ક્રિયા કરતા હોય એટલે શરીરની અંદર વધારે ઓક્સિજનની જરૂર પડે. વધારે ઓક્સિજન જાય તો વધારે ઉર્જા બને, એટીપી વપરાય, ગ્લુકોઝના અણુનું વિઘટન થાય. આ બધી ક્રિયાઓ થઈ અને વધારે ઉર્જા બને. એટલા માટે અંદર આપણને શ્વાસ ચડે અને વધારે ઓક્સિજન મળે. આમ ઝડપી ધબકારા, ઝડપી શ્વાસ અને સ્નાયુઓમાં વધુ લોહી આપણા શરીરને મુશ્કેલીની પરિસ્થિતિ, એટલે કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરે છે. ચલો, પરફેક્ટ આટલા સુધી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. જો હું તમને બધી ગ્રંથિઓ અંદર બતાવેલી છે ને, જુઓ અંદર કઈ ગ્રંથિઓ બતાવી છે જોઈ લો. આ બાજુનું ચલો, આ રહ્યું કોનું છે? પુરુષની અંદર બધી ગ્રંથિઓ અને પેલી સ્ત્રીમાંની બધી ગ્રંથિઓ. ચલો, પરફેક્ટ ખબર પડી આટલા સુધી. કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. ચલો, હવે આપણો આવે છે પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21 શું કહે છે કે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન અને ભૂ આવર્તનને ટૂંકમાં સમજૂતી આપો. જે પ્રશ્ન પૂછાયો 2022ની અંદર. ચલો, પ્રકાશાનુવર્તન કોને કહેવાય? તો પ્રકાશાનુવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહેવામાં આવે છે. સમજાવું. અહીંયા ચલો, એક અંધારી રૂમ છે. આ એક અંધારી રૂમ છે. અહીંયા બહાર ખુલ્લું વાતાવરણ છે. આ ખુલ્લું વાતાવરણ છે. આ એક બંધ રૂમ છે. અહીંયા તમે એક છોડ
કુંડાની અંદર એક છોડ મૂક્યો છે. શું મૂક્યું છે? એક છોડ મૂક્યો છે. હવે જ્યારે અહીંયા સૂર્ય હશે હાજર, અહીંયા સૂર્ય હાજર હોય ત્યારે આનો પ્રકાશ આ બારીમાંથી અંદર આવે કે ના આવે? આવે. તો આ છોડ શું કરશે? જ્યારે બારીમાંથી સૂર્યપ્રકાશ અહીંયા અંદર આવે ત્યારે આ છોડ શું કરશે? તો કે આ છોડ રહ્યો ને, આ છોડ એના જે આ પત્તા રહ્યા એ આ ભાગની અંદર એટલે કે સૂર્યપ્રકાશની બાજુ નમશે. આ છોડ સૂર્યપ્રકાશની બાજુમાં નમશે. કોણ? પ્રકાંડ. છોડનો પ્રકાંડ. આ છોડનો પ્રકાંડ એ સૂર્યપ્રકાશની બાજુમાં નમશે. આ બાજુ પણ સૂર્યની બાજુમાં જ નમશે. એટલે કે આ છોડ સૂર્યના તડકા તરફ થોડો નમશે, એ બાજુ વળશે. તો આને શું કહેવાય? પ્રકાશે શું આપ્યું? પ્રતિચાર આપ્યો. બાહ્ય સંવેદના સામે પ્રતિચાર આપ્યો. હવે ફરીથી તમે સમજો આ લીટી શું કહેવા માંગે. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને પ્રકાશાવર્તન કહે છે. એટલે કે જે પ્રકાશની, સૂર્યપ્રકાશની જે પ્રતિક્રિયા થઈ એની સામે આને પ્રતિચાર આપ્યો. પ્રતિચાર આપેલો વનસ્પતિનું એની દિશામાં હલનચલન થયું. આ હલનચલન ખરું, પણ આ ધીમું હલનચલન કહેવાય. કેવું હલનચલન? ધીમું હલનચલન થયું. હા, ધીમું હલનચલન થયું. ચલો, અહીંયા મેન કોણ હતો? આપણે અહીંયા મેન એટલે પ્રકાશ. આની અંદર મેન કોણ છે? પ્રકાશ, સૂર્યપ્રકાશ મેન પ્રકાશ છે. તો ચલો હવે શું કહે છે કે મૂળ તંત્ર ઋણ પ્રકાશાવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાવર્તન. એટલે શું? ચલો, મેન પ્રકાશ હતો. પ્રકાશ ઉપર હોય કે જમીનની અંદર હોય? તો કે ના સાહેબ, પ્રકાશ તો ઉપર હોય ને. તો જો પ્રકાશની દિશામાં પ્રકાશ ઉપર હોય તો પ્રકાશની દિશામાં, પ્રકાશ ઉપર હોય તો પ્રકાશની દિશામાં ઉપરની તરફ ગયું ને પ્રકાંડ. પ્રકાંડ એ પ્રકાશની દિશામાં પણ ઉપરની દિશામાં ગયું. તો પ્રકાંડ એ કેવું હોય? ધન પ્રકાશાવર્તન. કેવું હોય? ધન પ્રકાશાવર્તન. ધન પ્રકાશાવર્તન. કારણ કે પ્રકાશની દિશામાં ગયું એટલે ધન પ્રકાશાવર્તન. અને મૂળ કયો ગયું? મૂળ કયો ગયું? વિરુદ્ધમાં ગયું. જુઓ, છોડ આ બાજુ નમે ને, છોડ આ બાજુ નમે તો મૂળ એનું આ બાજુ નમે, પ્રકાશની વિરુદ્ધ દિશામાં નમે. છોડ પ્રકાશની દિશામાં ગયો, પ્રકાશ જે બાજુ હતો એ બાજુ ગયો, એટલા માટે ધન પ્રકાશાવર્તન. જ્યારે મૂળ એ પ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય. મૂળ એ કયો જાય? પ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય. અને પ્રકાશની વિરુદ્ધ દિશામાં જાય તેથી શું થશે? શું થશે? પ્રકાશની વિરુદ્ધ દિશામાં જવાથી આ ઋણ પ્રકાશાવર્તન કહેવાય. મૂળ એ કેવું કહેવાય? ઋણ પ્રકાશાવર્તન. ચલો, પરફેક્ટ, કમ્પ્લીટ. ચલો હવે ભૂઆવર્તન. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહેવામાં આવે છે. મૂળતંત્ર ધન અને પ્રકાંડ ઋણ ભૂઆવર્તન છે. ચલો, જમીન છે, આ આપણી જમીન છે. આ શું છે? આપણી જમીન છે. અહીંયા તમે કોઈ છોડ વાય, કોઈ છોડ વાય. ચલો, આ છોડ, આ એનું પ્રકાંડ છે. આ શું છે? એનું પ્રકાંડ. હવે આ પ્રકાંડ આ બાજુ નીચેની બાજુ મૂળ હશે. મને એ કહો કે ગુરુત્વાકર્ષણ, જમીન એટલે ભૂમિ, ભૂમિ એટલે ભૂઆવર્તન. તો જમીનની અંદર ગુરુત્વાકર્ષણ હોય ને? ગુરુત્વાકર્ષણ કયો હોય? જમીનની અંદર હોય. તો ગુરુત્વાકર્ષણની દિશામાં કોણ જાય છે? તો મૂળ. મૂળ એક ગુરુત્વાકર્ષણની દિશામાં જાય છે. એની એક જ દિશામાં જતું હોવાથી તેને ધન ભૂઆવર્તન કહેવાય. કેવું કહેવાય? ધન ભૂ આવર્તન કહેવાય. શું કહેવાય? ધન ભૂઆવર્તન. અને પ્રકાંડ કયો જાય છે? પ્રકાંડ એ ગુરુત્વાકર્ષણની દિશા નીચે છે, જ્યારે પ્રકાંડ તો ઉપરની તરફ જાય છે. પ્રકાંડ ઉપરની તરફ જાય, મૂળ નીચેની તરફ જાય. તો પ્રકાંડ ઉપર તરફ જવાથી પ્રકાંડને ઋણ ભૂઆવર્તન કહેવાય. શું કહેવાય? ઋણ ભૂઆવર્તન. ચલો, સમજણ પડી આટલા સુધી? તો યાદ રાખી દેવાનું કે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહેવાય. આ ધન ભૂઆવર્તન અને આ ઋણ ભૂઆવર્તન. પરફેક્ટ. જો આગળ જે
કુલ આપણે આ પાઠના મેં 5 પાર્ટ બનાવ્યા છે. એક પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 5. એની અંદર ફૂલ એનિમેશન હાથે બનાવ્યું. એટલે જો તમને આની અંદરથી કોઈ પ્રશ્ન એવું લાગતું હોય કે ઓછી સમજણ પડે તો ત્યાં તમે ફૂલ ડિટેલમાં ભણી શકો અને વિથ એનિમેશન. ચલો, એ શું કહે છે કે અંતઃસ્ત્રાવના 4 ગુણધર્મો લખો. એટલે કે જે અંતઃસ્ત્રાવો વિશે આપણે જે ભણ્યા ને એના 4 ગુણધર્મો લખવાના અને પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો. જે પૂછાયો 2021ની અંદર. ચલો હવે આપણે એને ભણવાનું સ્ટાર્ટ કરીએ. બીજો પ્રશ્ન આવે, પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા. એટલે પ્રાણીઓના અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો અથવા ગુણધર્મો લખો. આ પ્રશ્ન થોડો આઈએમપી છે, આગળ 1-2 વખત પૂછાયેલો છે. આ પણ પૂછાયેલો છે એક વખત, પણ વિકલ્પોની અંદર લગભગ આવેલો છે. ચલો હવે જુઓ, તે ચોક્કસ અંતઃસ્ત્રાવ. હવે આ અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા પૂછી છે ને એટલા માટે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. હવે શું કહેવા માંગે લીટી સમજો કે તે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી, એટલે કોઈ નક્કી હોય કે આ ભાગમાંથી, કે જેમ કે કોઈ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતો રાસાયણિક સંયોજન છે. જેમ તમને મેં આગળ પાણીનું અણુસૂત્ર લઈને સમજાયા હતા કે રાસાયણિક અણુસૂત્ર સમજાયું હતું ને H2O વાળું. તો એ ચોક્કસ રાસાયણિક સંયોજન છે, કારણ કે કોઈ ચોક્કસ ગ્રંથિમાંથી જ તેનો સ્ત્રાવ થાય. ચલો, તે રાસાયણિક સંદેશાવાહકો છે. હવે એ શું કરે છે, હવે જે આપણે જે રાસાયણિક અંતઃસ્ત્રાવો હોય, આ જે રાસાયણિક સંયોજનો એટલે કે અંતઃસ્ત્રાવો, આ અંતઃસ્ત્રાવો કેવા હોય છે તો તે ચોક્કસ લક્ષ્ય, તે રાસાયણિક સંદેશા વાહકો છે. કેવા છે? સંદેશાના વાહકો છે, કે જે આપણા શરીરની અંદર તે સંદેશાની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપ-લે કરે છે. ચલો, તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. તે કયો જાય? આપણા શરીરની અંદર હવે આંગળી છે, આંગળીની અંદર કોઈ સંવેદના ઉપજવી તો એ આંગળીના કોષોમાંથી કયો જશે? મગજમાં જશે ને. તો એમ કે શું એ મગજની જગ્યાએ શું પગમાં જશે? આંગળીની સંવેદના શું પગમાં જશે? નહીં જાય. તો એ કોઈ ચોક્કસ સ્થાન, બીજું ચોક્કસ પેશી કે ચોક્કસ અંગ પર તેની અસર દર્શાવે છે. તે રુધિર દ્વારા વહન પામે છે. આ યાદ રાખજો કે અંતઃસ્ત્રાવોનું વહન કઈ રીતે થાય. આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો રહે ને, જેમ કે એડ્રીનાલિન ગ્રંથિ છે, એડ્રીનાલિન ગ્રંથિ કયો હોય? આપણે આટલે હોય, અહીંયા હોય, આપણે જે કિડની ઉપર હોય. હવે કિડની ઉપરથી તે લોહીમાં એ અંતઃસ્ત્રાવ ઠાલવી દે. એ શું કરે? લોહીમાં અંતઃસ્ત્રાવ પોતાનો ઠાલવી દે. હવે એ અંતઃસ્ત્રાવ કયો જશે? લોહી મારફતે આખા શરીરની અંદર ફરશે. એની અંદરથી જે ભાગમાં એ અંતઃસ્ત્રાવની જરૂર છે તે અંતઃસ્ત્રાવ જશે અને તેઓ એક સક્રિય થશે અને તેઓ તે કાર્ય કરશે. તો આમ એ અંતઃસ્ત્રાવનું વહન શામાં થાય છે? તો લોહીમાં તેનું વહન થાય છે. તે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. તે એક નોર્મલ પોતાનો અંતઃસ્ત્રાવ કેવો ઠાલવે? હા, નોર્મલ એક રાસાયણિક સંયોજન ઠાલવે. અંદરથી એક રાસાયણિક સંયોજન ઠાલવે, એટલે કે અલ્પ માત્રામાં સ્ત્રવે છે. તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ ચોક્કસ ખામી સર્જે છે. હા, જો કોઈક વાર તેનો વધારે પડતો સ્ત્રાવ થઈ જાય ને, કોઈ બી અંતઃસ્ત્રાવનો વધારે પડતો સ્ત્રાવ, તો એની આડઅસર સર્જાય, એની ઉણપ સર્જાય અથવા ખામી સર્જાય છે. હવે આ રાસાયણિક સંયોજન કેવું? અમુક વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી કે રાસાયણિક સંયોજન. હવે જો રાસાયણિક સંયોજન કોને કહેવાય? તો રાસાયણિક સંયોજન તમારા મોઢાની અંદર પણ એક રાસાયણિક સંયોજન છે. કયું છે એ રાસાયણિક સંયોજન? આપણી લાળ એ રાસાયણિક સંયોજન છે. શું લાળને કોઈ એમ કહેવાય કે આ H2O છે? કોઈ કહે કે આ H2O છે? મોઢાની અંદર પાણી છે એવું કોઈ કહેવાય? પાણી અલગ વસ્તુ છે અને લાળ પણ અલગ વસ્તુ છે. તો લાળ એ રાસાયણિક સંયોજન છે. આપણી જે લાળ ગ્રંથિઓ લાળ રસનો જે સ્ત્રાવ કરે ને, એક અંતઃસ્ત્રાવ છે. લાળ રસ એ અંતઃસ્ત્રાવ છે. તો એ જ રીતે આ બધા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ એનો સ્ત્રાવ કરતી હોય, એ અંતઃસ્ત્રાવ કહેવાય, એ રાસાયણિક સંયોજન કહેવાય. ચલો, આટલા સુધી પરફેક્ટ ખબર પડી તમને. આ લાસ્ટ પ્રશ્ન, આપણો આ છેલ્લો પ્રશ્ન. એ શું કહે છે કે નારણભાઈને રસ્તામાં ચાલતી વખતે પગમાં કાંટો વાગતા તેમના શરીરમાં થતી પરાવર્તિત ક્રિયાના તબક્કા ક્રમાનુસાર લખો અને આ પ્રક્રિયામાં મગજની ભૂમિકા શું છે સમજાવો. ક્યારે પૂછાયો હતો આ પ્રશ્ન? તો કે 2023ની અંદર. ચલો, શું કહે છે આની અંદર? જો હમણાં આગળ જે આપણે ભણ્યા ને પરાવર્તિત ક્રિયા, આખું તમને એમને સમજાવ્યું ને, એના ઉપરથી જ આ બન્યો છે. હવે તમને આ ઝડપી ખબર પડશે. એ ભણ્યા એટલે તમને ઝડપી ખબર પડશે.
શું કહે છે આની અંદર કે કાંટો વાગવાની ઉત્તેજનાથી પગના તળિયાના સંવેદી કોષો ક્રિયાશીલ થાય છે. એટલે કે આપણે જે પગના જે ચામડીના કોષો છે ને સંવેદી કોષો, સંવેદનાગ્રાહી કોષો એ ક્રિયાશીલ થાય છે, સંવેદનાઓ ઉપજાવે છે. અને આ સંવેદી ચેતાતંતુ ઉર્મિવેગને એટલે કે જે સંવેદના ઉપજાવી આ જે સંવેદના હતી ને સંવેદના, એ સંવેદના ઉપજી અને કયો ગઈ ચેતાકોષમાં ગઈ. અને ચેતાકોષની અંદર ઉર્મિવેગનું ઉત્પન્ન કર્યા. આ સંવેદના એટલે કે ઉર્મિવેગ ઉત્પન્ન થયા અને જે કયો ગયું કરોડરજ્જુની તરફ ગઈ. કયો ગઈ કરોડરજ્જુમાં ગઈ. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્રો આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રોમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. એટલે કે સંવેદી કેન્દ્રો એટલે કે જે સંવેદી કોષો શરીરના ભાગમાંથી કરોડરજ્જુ પાસે લઈ જાય અને કરોડરજ્જુ શું કરે અંદરથી ચાલક કોષો દ્વારા એને માહિતી મોકલે છે, જે ચોક્કસ સંદેશાનું વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા એટલે કે ચાલક કોષો દ્વારા પગના તળિયાના સ્નાયુઓને મળે છે અને પગ અચાનક ઉચકાઈ જાય છે. આપણા શરીરની અંદર કયા કોષો? તમને ચલો આપણો પગ છે, અહીંયા આ મારો પગ છે. જ્યારે મને અહીંયા કાંટો વાગ્યો, આ મારો પગ ઉપર મને કાંટો વાગ્યો, આ મારો પગ છે, આ પગ અહીંયા મને કાંટો વાગ્યો એટલે શું થશે? અહીંયા જે ચામડીના જે કોષો હશે ને, અહીંયા જે ચામડીના કોષો હશે એ ચામડીના કોષોએ શું કર્યું? અંદરથી સંવેદના ઉપજાવી, ઉર્મિવેગ ઉત્પન્ન કર્યો. અને આ ઉર્મિવેગ કયો ગયો? આપણા પરાવર્તી કમાનની અંદર ગયો. હવે એ ઉર્મિવેગ કયો ગયો ને તેને સંવેદી ચેતાકોષો પર, કોના દ્વારા ગયો? સંવેદી ચેતાકોષો દ્વારા અંદર ગયું. પછી એને શું કર્યું? પરાવર્તી કમાનની અંદર એનું પૃથ્થકરણ થયું, એને એમ જોયું કે શું છે, તો એને તાત્કાલિક ચાલક ચેતા દ્વારા પ્રતિચાર આપ્યો. કોને આપ્યો? સ્નાયુઓને. અને સ્નાયુઓએ તાત્કાલિક પગ લઈ લીધો. બસ એ જ છે આની અંદર. પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે, જેમાં મગજની કોઈ જ ભૂમિકા હોતી નથી, પણ પાછળથી સૂચનાઓ મગજ સુધી જાય છે. આપણને જ્યારે પગમાં કાંટો વાગે ત્યારે શું થાય? પહેલાં તો આપણે ડાયરેક્ટ પગ લઈ લઈએ, કોઈ ગરમ વસ્તુને અડીએ તો પણ હાથ લઈ લઈએ, અને પાછળથી આપણે ચેક કરીએ કે કેમ હાથ લીધો? તો કે ગરમ વસ્તુ હતી. શું હતી? તો કે આ કોઈ બી ગરમ વસ્તુ હતી, ગરમ પાણીની તપેલી હતી કે ગમે. ચલો આટલા સુધી પરફેક્ટ કમ્પ્લીટ. તો મિત્રો બસ હવે એટલી એક વિનંતી કે લાઈક તમારા મિત્રો સુધી શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં.